જય શ્રી રામ. આજે વાત કરવી છે ગૌ સેવા. ભગવાન શ્રી રામના પૂર્વજ એવા દિલીપ રાજાની વાત છે. દિલીપ રાજાને કોઈ સંતાન ન હતું. આથી તેમને ચિંતા થઈ કે આવડા મોટા રાજ્યની ધુરા કોણ સંભાળશે. આથી પતિ પત્ની બંને વ્યથિત થઈ અને ગુરુ વશિષ્ઠના આશ્રમની અંદર ગયા. ગુરુને હાથ જોડ્યા, પ્રણામ કર્યા અને કહ્યું, ગુરુજી, અમે બંને પતિ પત્ની તમારા ચરણે આવ્યા છીએ. અમને કોઈ સંતાન નથી અને સંતાન વિના આ રાજ્ય કોણ ચલાવશે? ત્યારે ગુરુ વશિષ્ઠ કહે છે કે રાજન, આપ એમ કરો કે અહીં આશ્રમમાં ઘણી બધી ગાયો છે, તેની સેવા કરવા લાગી જાઓ. ભગવાનની દયાથી સંતાન થશે. દિલીપ રાજા અને તેમની પત્ની બંને ગૌ સેવાની અંદર લાગી ગયા. આશ્રમની તમામ ગાયોની સેવા કરે, તેમના છાણ વાસિંદા કરે અને તેમને ચારવા લઈ જાય, તેમના માટે નિરણ લઈ આવે અને રાત દિવસ સેવા કરે. ગાયોને દોવાનું, ગાયોને સાચવવાની, કોઈ રોગ થયો હોય તો એમનું નિવારણ કરવાનું, આ બધી જ સેવા બંને દંપતી ભાવથી કરવા લાગ્યા અને ગાયોના દુઃખે દુઃખી અને તેમના સુખે સુખી થવા લાગ્યા. ઘણા સમય સુધી દિલીપ રાજાએ ગાયોની સેવા કરી. એક વખત તેઓ ગાયો લઈને જંગલની અંદર ચરાવવા માટે ગયા હતા. ગાયો નિરાતે જંગલની અંદર ચરતી હતી. દિલીપ રાજા ગાયોનું ધ્યાન રાખતા હતા. એ જ સમયે અચાનક જંગલની અંદરથી એક સિંહ આવી પડે છે અને એક ગાય ઉપર હુમલો કરી દે છે. સિંહની ગર્જનાથી દિલીપ રાજા તે તરફ જાય છે. જોવે છે તો ગાય ઉપર એક સિંહે હુમલો કર્યો હતો. તરત જ દિલીપ રાજા કંઈ વિચાર્યા વિના એ સિંહની વચ્ચે, ગાય અને સિંહની વચ્ચે આવીને ઉભા રહી જાય છે અને તે સિંહ ઉપર હુમલો કરી દે છે. સિંહના મોટા મોટા નખ એ દિલીપ રાજાના શરીર ઉપર પડે છે. એ સિંહના પંજાથી દિલીપ રાજા લોહી લુહાણ થઈ જાય છે. છતાં પણ હિંમતથી એ સિંહ સાથે લડી રહે છે અને કહે છે કે સિંહ, તારે જો ખાવો હોય ને તો મને ખા, પણ મારી ગાયને હું તને મારવા નહીં દઉં, તેના બદલે હું હાજર છું. આમ સિંહ અને દિલીપ રાજા વચ્ચે યુદ્ધ થાય છે. ત્યારે સિંહ એ દિલીપ રાજાની આવી ભાવના જોઈ અને તેમનું માથું નમી જાય છે અને સિંહની અંદરથી એ પ્રાણી પ્રત્યેની ભાવના જાગૃત થઈ આવે છે અને ત્યાંથી એ જતો રહે છે. દિલીપ રાજા પણ તેમનો જીવ બચી જાય છે. આમ તેમની પરીક્ષાની અંદર તે ઉત્તીર્ણ થઈ જાય છે અને સમય જતાં એ બંને દંપતીને ત્યાં પુત્રનો જન્મ થાય છે અને એ પુત્ર પણ ખૂબ સમર્થ અને શક્તિશાળી હતો. આમ દિલીપ રાજાએ ગાયોની ખૂબ સારી સેવા કરવાથી તેમના ઘરે ઉત્તમ પુત્રનો જન્મ થયો. આમ કોઈ પણ વ્યક્તિ સારી સેવા કરે અને સારું કામ કરવાથી તેમને પણ હંમેશા સારો જ ફાયદો થતો હોય છે.